નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। અને જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો આપણે વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં બતાવી શકો છો ઓરિજિનલ જાફરાબાદી અને બની નસલની ભેંસો છે, તો તમે વિડીયોમાં જોજો, પૂરો વિડીયો જોજો। તો આપણે વિડીયોની શરૂઆત કરતાં એક નંબર ઉપર તમે ભેંસ જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ બની નસલની ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ પણ જોઈ શકો છો। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદાર સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। ભેંસની ઊંચાઈ લંબાઈ હાડ ગજુ પણ જોઈ શકો છો। હાલ ગાભણ છે, ટૂંક સમયમાં યાસી એવું માલિકનું કહેવું છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ચારે ચાર આસળ, આ પેટ ગરમીની બધી જવાબદારી આપવાની છે અને તેનો માં કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। દૂધમાં પણ બહુ સારી રહેશે। ઊંચાઈ લંબાઈમાં હાડ ગજાવાળી બહુ ટોપ ક્લાસ નસલની ભેંસ છે, તે તમને વિડીયોમાં બતાવું છું। વિડીયોમાં તમે તે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી અને બહુ સારી છે। હાલ આપણે કિંમત તમારા માલિક પાસેથી જાણી લેવાની, અંદાજિત કિંમત છે, એમાં તમને ભાવમાં પણ ફેરફાર કરી આપશે। અને જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વરસાણા ગામ છે, અંજાર ભસાવ તાલુકો છે અને ભુજ જિલ્લામાં તમને આ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, આ પણ ઓરિજિનલ બની નસલની ભેંસ છે, ખડેલી છે, પહેલવેતરી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। ટોપ ક્લાસ નસલની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને બહુ સારા નસલની ભેંસ રહેશે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું। બધી જવાબદારી સાથે આપવાની છે, જેમ કે ચારે ચાર આસળ, આ પેટ ગરમી, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। કિંમતની વાત કરીએ તો 70,000 થી 75,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, એમાં તમને ફેરફાર કરી આપશે, તે પણ તમારા માલિક પાસેથી જાણી લેવાનું એવું માલિકનું કેવું છે। ભાવમાં તમને ભેંસ કરી દેશે। એ પણ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વરસાણા ગામ છે, અંજાર ભસાવ તાલુકો છે અને ભુજ જિલ્લાની અંદર તમને જોવા મળી જશે। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ તાજી વ્યાણેલી ભેંસ વેચવાની છે, ઓરિજિનલ બની નસલની ભેંસો છે, એક જ માલિકની 6 ભેંસો છે। આ 3જા નંબરની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં, ઊંચાઈ લંબાઈમાં સારી રહેશે, હાડ ગજામાં સારી રહેશે અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ તમે જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો। ટોપ ક્લાસ નસલ રહેશે ભાઈ, કોઈ પણ જાતનો ફોલ્ટવાળી નથી, ફોલ્ટવાળી નહીં રહેશે। ચારે ચાર આસણ પણ કમ્પ્લીટ રહેશે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો। આ બધાની કિંમત 70,000 થી 90,000ની આજુબાજુ રહેશે। 100 ભેંસો છે, આની પણ તમારા માલિક પાસેથી મેળવી લેવાની, સ્ક્રીનશોટ ફોટો પાડી અને માલિકના નંબર આપેલ જ છે, તેમાં કોન્ટેક્ટ કરી લેવાનો ભાઈ। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ પણ વેચવાની છે, આ ભેંસ પણ બની નસલની છે, એ જ માલિકની છે। આ 4થા નંબરની ભેંસ પણ તાજી વ્યાણેલી છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં, ઊંચાઈ લંબાઈમાં સારી રહેશે, હાડ ગજામાં સારી રહેશે અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ટોટલ જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે કે ભાઈ બધી જવાબદારી સાથે આપવાની છે। ચારે ચાર આસળ, આ પેટ ગરમી, ટોટલ જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। ઓરિજિનલ બની નસલની ભેંસ છે, 4 નંબર ઉપર ભેંસ તમે આ ભેંસ જોઈ પણ શકો છો, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, કિંમત પણ એ જ રહેશે, તમારે માલિક પાસેથી જાણી લેવાનું। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, ગામના એડ્રેસ બધું આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં, ભેંસની ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ચારે ચાર આસળ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। એક જ માલિકની આ 6 ભેંસ છે, એમાંથી આ 4 નંબરની ભેંસ, 5 નંબરની ભેંસ પણ તમે જોઈ શકો છો, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। કિંમત પણ એ જ રહેશે, 70,000 થી 80,000-90,000 જેવી કિંમત રહેશે એવું માલિકનું કહેવું છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વરસાણા ગામ છે, અંજાર ભસાવ તાલુકો છે અને ભુજ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જશે। આપણે માલિકના નંબર તમને ડિસ્પ્લે પર આપેલ જ છે, તો વધુ માહિતી પણ મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો।
ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર આ છઠ્ઠી ભેંસ તમે બતાવી શકો છો, એ જ માલિકની ભેંસ છે તે તમને બતાવી શકો છો. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી આ ભેંસમાં. ભેંસ બહુ સારી છે, બની નસલની 6 ભેંસ છે, એક જ માલિકની રહેશે અને ભાવમાં પણ ઓછી છે, દૂધમાં પણ બહુ સારી રહેશે. તેને બધાને દૂધની વાત કરીએ તો બધીનું દૂધ હાલ જે વ્યાણેલી છે તેનું 5 થી 6 લીટર જેવું દૂધ આવે છે અને જે વ્યાજમ નથી કરી એને વ્યાસે ત્યારે 7 થી 8 લીટર જેવું દૂધ કરશે અને આ ભેંસો પણ 7 થી 8 લીટર જેવું દૂધ પણ કરી શકે છે. ટોટલ જવાબદાર છે તે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો. ભેંસો બહુ ટોપ ક્લાસ નસલની છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી અને ઓરિજિનલ બની નસલની ભેંસ છે. દૂધમાં પણ અને ભાવમાં ઓછા એવી ભેંસ તમારા માટે લાવ્યો છું, તો ભેંસ તમે જોઈ અંદાજો લગાવી શકો છો. હાલ આની કિંમત પણ 70 થી 90,000ની વચમાં જ રહેશે એવું માલિકનું કેવું છે. એવું માલિકનું કેવું જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો વરસાણા ગામ છે, અંજાર ભચાઉ તાલુકો છે અને ભુજ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જશે. પણ માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ, ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ. તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી ભેંસ જોઈ અંદાજો લગાવી શકો છો. આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં. ભેંસ ઊંચાઈ લંબાઈમાં સારી રહેશે, હાડ ગજામાં સારી રહેશે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોમાં બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો પણ લગાવી શકો છો. હાલ વ્યાણેલી છે એવું માલિકનું કેવું છે કે ભાઈ વ્યાણેલ છે અને દૂધની વાત કરીએ તો એક ટાઈમનું 7 લીટર જેવું દૂધ કરશે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. 2 દિવસની વ્યાઈગલ છે એવું માલિકનું કેવું છે તે તમને વિડીયોમાં બતાવી શકો છો. કિંમતની વાત કરીએ તો 1,50,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે તેમાં 100% ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો જીવાપર ગામ છે, જસદણ તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ કરી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ પણ વેચવાની છે, ભીલી નસલ ભેંસ તમે જોઈ શકો છો. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, બહુ ઊંચાઈ લંબાઈમાં સારી રહેશે, હાડ ગજામાં સારી રહેશે અને દૂધવાળી ભેંસ છે એવું માલિકનું કેવું છે. 7.5 થી 8 લીટર જેવું દૂધ વાળી ભેંસ છે, બધી જવાબદારી સાથે આપવાની છે. બીજા વેતરમાં છે અને 7 થી 8 લીટર જેવું દૂધ હતું આગળના વેતરમાં. 10 થી 12 દિવસની વાર્ષિક વ્યાજમમાં એવું માલિકનું કેવું છે કે ભાઈ 10-12 દિવસની અંદર વ્યાઈ જશે. કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ જોઈ શકો છો, અંદાજો લગાવી શકો છો. હાલ કિંમતની વાત કરીએ તો 77,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે તેમાં 100% ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કાસાબડ ગામ છે, કુતિયાણા તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ઓરિજિનલ જાફરાબાદી નસલ ખડેલી વેચવાની છે એવું માલિકનું કેવું છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને વિડીયોના માધ્યમથી ડિટેલ્સ પણ તમને કહી શકો છો. તો આપણે વેતરની વાત કરીએ તો બીજા વેતરની ખડેલી વેચવાની છે. હાલ 4 થી 5 દિવસની કાચી છે, ગરમી આસળની જવાબદારી રહેશે, ફૂલ ગેરંટીથી દેવાની છે, જવાબદારીવાળી ભેંસ છે. જાફરાબાદી કુંડલી ખડાઈ છે તે તમને વિડીયોમાં બતાવી શકો છો. ભાઈ એવું માલિકનું કેવું છે કે ભાઈ આ ભેંસ બીજા વેતનમાં વ્યા છે અને 4 થી 5 દિવસની અંદર વ્યાઈ જશે એવું માલિકનું કેવું છે. આ પેટ ગરમીની ટોટલ જવાબદારીથી આપવાની છે. 4 આસળ છે, આ છે પેટ ગરમીની ટોટલ જવાબદારી સાથે આપવાની છે. તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો. આપણે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મેંદરડા ગામ છે, જુનાગઢ તાલુકો છે, જુનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જશે. કિંમત પણ માલિક પાસેથી તમે મેળવી શકો છો. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે, ઊંચાઈ લંબાઈમાં સારી રહેશે ભેંસ, હાડ ગજામાં સારી છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. દેશી ભેંસ તમને બતાવી શકું છું. વિડીયોના માધ્યમથી તમે દેશી ભેંસ જોઈ શકો છો. ભેંસની ઊંચાઈ લંબાઈનો પણ ખ્યાલ કરી શકો છો, હાડ ગજાની પણ તમે જોઈ શકો છો. એમાં બધી જવાબદારી સાથે આપવાની છે, જેમ કે 4 આછળ આ પેટ ગરમી ટોટલ જવાબદારી સાથે આપવાની છે. તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો. હાલ ત્રીજા વેતરમાં છે, હાલ નીચે પાડી છે. દૂધની વાત કરીએ તો 5.5 લીટર જેવું એક ટાઈમનું દૂધ કરે છે અને 2 મહિનાની વ્યાઈગલ છે એવું માલિકનું કેવું છે. તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો. હાલ આપણે કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે માલિકે.
અંદાજિત કિંમત છે તેમાં 100% ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સોળા જ ગામ છે, સૂત્રાપાડા તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય આપણી ચેનલમાં તો ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા.